શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ માની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તસતી પાઠ. દુર્ગા સપ્તસતીમાં કુલ 13 અધ્યાય છે, જેમાંથી આપણે 2 અધ્યાય સાંભળી ચૂક્યા છીએ. સાથે સપ્તશ્લોકી દુર્ગા અને કવચ પણ સાંભળ્યું છે. આજે આપણે દુર્ગા સપ્તસતીમાંનો અધ્યાય 3, 4 અને 5 સાંભળશું. એ પહેલાં આપણે કિલક સાંભળીશું. જે કિલક અર્થાત કીલ ઠોકવી. જે આપણે કિલક સાંભળીને દુર્ગા સપ્તસતીનો પાઠ કરીએ તો તે ફળ અનેક ગણું થઈ જાય છે. જે ફળ કદીએ આપણામાંથી જતું નથી. એ માટે કિલક પાઠ અવશ્ય કરવો જોઈએ. દુર્ગા સપ્તસતીનો પાઠ કરતાં પહેલાં દેવી કવચ છે, સપ્તશ્લોકી દુર્ગા છે, આ ઉપરાંત અર્ગલા સ્તોત્ર છે, તેનો પાઠ કરીને જો દુર્ગા સપ્તસતીનો પાઠ કરવામાં આવે તો મહાદેવી મહામાયાની કૃપા તો પ્રાપ્ત થાય છે. સાથે જ ભગવાન મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 3, 4 અને 5. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી દુર્ગા સપ્તસતી પાઠ. સૌપ્રથમ આપણે કિલકનો પાઠ કરીશું. ઓમ ચંડિકા દેવીએ નમઃ. માર્કંડેય ઋષિ કહે છે, વિશુદ્ધ જ્ઞાન જ જેમનું શરીર છે, ત્રણેય વેદો જ જેમની 3 દિવ્ય આંખો છે, જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુ છે, તથા જેઓ પોતાના માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલા છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. મંત્રોનું જે અભિકિલક છે, અર્થાત મંત્રોની સિદ્ધિ માટે વિઘ્નો ઊભા કરનાર સાપરૂપી કિલકનું જે નિવારણ કરનાર છે, તે સપ્તસતી સ્તોત્રને સંપૂર્ણપણે જાણવું જોઈએ તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ. જો કે સપ્તસતી સિવાય અન્ય મંત્રોના જપથી પણ જે નિરંતર રત રહે છે, તે પણ કલ્યાણના ભાગી બને છે. તેના પણ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. તો પણ જેઓ અન્ય મંત્રનો જપ નહીં કરતા માત્ર આ સપ્તસતી નામના સ્તોત્રથી જ દેવીની સ્તુતિ કરે છે, તેમને તો સ્તુતિ માત્રથી જ સચ્ચિદાનંદ સ્વરૂપિણી દેવી સિદ્ધ થઈ જાય છે. જેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર, ઔષધિ તથા અન્ય કોઈ સાધનના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી. જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સઘળા અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે. આટલું જ નહીં, તેમની સઘળી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થઈ જાય છે. લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તસતીની ઉપાસનાથી અથવા સપ્તસતી સિવાયના અન્ય મંત્રોની ઉપાસનાથી જ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે, તો આમાં શ્રેષ્ઠ સાધન કયું છે? લોકોની આ શંકા લક્ષ્યમાં રાખીને ભગવાન શિવે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તસતી નામનું સંપૂર્ણ સ્તોત્ર જ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી છે. ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તસતી સ્તોત્રને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું. સપ્તસતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી. જ્યારે અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે, તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તસતી સ્તોત્ર જ શ્રેષ્ઠ હોવાનો નિર્ણય આપ્યો છે. તેને યથાર્થ જ જાણવો જોઈએ. અન્ય મંત્રનો જપ કરનારો મનુષ્ય પણ જો સપ્તસતીના સ્તોત્રનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે, તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જે સાધક કૃષ્ણ પક્ષની 14ના દિવસે અથવા અષ્ટમીના દિવસે એકાગ્રચિત્ત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે, પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે, તેના પર ભગવતી પ્રસન્ન થાય છે. અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી. આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક કિલ વડે શ્રી મહાદેવજીએ આ સ્તોત્રને કિલિત કરેલું છે. જે આ કિલકનો ઉચ્ચારણ કરે છે શાંત મનથી,
ત્યારબાદ દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે. તે મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, દેવીના પાર્ષદ થાય છે અને ગંધર્વ પણ થાય છે. સર્વત્ર વિચરતા રહેવા છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય લાગતો નથી. તે અપમૃત્યુને વશ થતા નથી તથા શરીર ત્યજી દીધા પછી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેથી કિલકને જાણીને સપ્તસતી પાઠની શરૂઆત કરવી જોઈએ. જે આમ કરતા નથી તેને સપ્તસતી પાઠનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થતો નથી. આ સ્તોત્ર નિર્દોષ છે. સપ્તસતી પાઠ કર્યા પહેલા કિલકનો પાઠ કરવાથી સ્તોત્ર નિર્દોષ થાય છે. વિદ્વાન મનુષ્ય આ નિર્દોષ સ્તોત્રથી જ પાઠનો આરંભ કરે છે. સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીનો પ્રસાદ જ છે. તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો જોઈએ. આ સ્તોત્રનો ઊંચા સ્વરે પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી ઊંચા અવાજથી આનો પાઠ આરંભ કરવો જોઈએ. જેમના પ્રસાદ કૃપા કરુણાથી ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુ નાશ અને પરમ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવા કલ્યાણમય જગદંબાની સ્તુતિ મનુષ્ય કેમ કરતા નથી? શ્રી દેવીજીનું કિલક સ્તોત્ર અહીં સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તસતી અધ્યાય 3. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. ઓમ ચંડિકા દેવીએ નમઃ. સૌપ્રથમ મા દુર્ગાનું ધ્યાન ધરીએ. જગદંબાના શ્રીઅંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે. તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે. તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે. બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે. તેઓ પોતાના કરકમળોમાં જપમાલિકા, વિદ્યા, અભય તેમજ વરદાન નામની મુદ્રાઓ ધારણ કરેલા છે. ત્રણેય નેત્રોથી સુશોભિત વદન કમળ ઘણું જ શોભી રહ્યું છે. દેવીના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુગટ બાંધેલો છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આવા દેવીની હું ભક્તિપૂર્વક વંદના કરું છું. આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરની સેનાનો વધ થયો. હવે આગળની કથા પ્રમાણે ઋષિ કહે છે, રાજા સુરથ અને સમાધિને દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટ ભ્રષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરતા આગળ વધ્યા. તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણ વૃષ્ટિ કરવા લાગ્યા જેમ વાદળા મેરુ પર્વત પર જળધારાઓ વરસાવે છે. ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસે જ કાપી નાખ્યા. તેના ઘોડાઓ અને સારથી પણ મારી નાખ્યા. ધનુષ્ય, રથ, ઘોડા, સારથીના નષ્ટ થઈ જવાથી અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ઘસ્યો. તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી બાજુ પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો. દેવીની ભુજાને સ્પર્શતા જ તલવાર તેની તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને રાક્ષસે હાથમાં સૂળ લીધું. મહાદૈત્યે ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું. ભગવતીએ તે સૂળના પણ સેંકડો ટુકડા કરી દીધા અને મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો. મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓનો ત્રાસ આપનાર ચામર નામનો અસુર હાથી પર ચઢીને દેવી સમક્ષ ઊભો થયો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને ઘાયલ કરી દીધો અને તત્કાળ તે ઢળી પડ્યો. પછી દેવીના સિંહે પોતાના પંજાનો પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો. આ રીતે દૈત્ય કરાલ, દૈત્ય બિડાલ, દુર્ધર અને દુર્મુખ પણ માર્યા ગયા. આ રીતે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુર પાડા એટલે કે મહિષનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કરે છે. દૈત્ય મહિષાસુર દેવી સમક્ષ આવ્યો અને સિંહ ઉપર પ્રહાર કરે છે.
દેવી અત્યંત ક્રોધે ભરાઈને મહિષાસુર ઉપર પ્રહાર કરવા જાય છે ત્યારે તે તત્કાળ સિંહના રૂપમાં પ્રગટ થાય છે. તે જ અવસ્થામાં દેવીએ મહિષાસુરના મસ્તકને કાપી નાખ્યું. મહિષાસુર પછી હાથીનું રૂપ ધારણ કરે છે. મહાદેવીએ હાથીની સૂંઢને પણ કાપી નાખી. ત્યારે દેવી ક્રોધે ભરાયેલા જગતજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરતા કહેવા લાગ્યા. દેવી બોલ્યા, અરે ઓ મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત નિશ્ચિત છે. ઋષિ રાજાને કહે છે. આમ કહીને દેવી ઉછળ્યા અને મહાદૈત્ય પર ચઢી બેઠા. પોતાના પગથી તેને દબાવીને સૂળથી તેના ગળામાં ઘા કર્યો. તેમના પગથી દબાયેલા હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો. હજી અડધા શરીરે જ બહાર નીકળ્યું ત્યારે દેવીએ તેને અટકાવ્યો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઘણી મોટી તલવારથી તેનું મસ્તક દેવીએ કાપી નાખ્યું. હાહાકાર દૈત્યોમાં મચી ગયો. સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા. ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વપતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય. ઓમ તત્સત. મિત્રો, હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 4. ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ. સૌપ્રથમ દુર્ગા દેવીનું આપણે હૃદયમાં ધ્યાન ધરીએ. સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ પીટડાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું હું ધ્યાન ધરું છું. તેમના શ્રીઅંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે. તેઓ પોતાના નેત્ર કટાક્ષથી શત્રુકુળને ભય પમાડી રહ્યા છે. તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે. તેઓ પોતાની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાળ, ત્રિશૂળ ધારણ કરેલા છે. દેવીને 3 નેત્ર છે. દેવી સિંહ વાહિની છે અને પોતાના તેજથી 3 લોકને સભર કરી રહ્યા છે. તેમને હું નમસ્કાર કરું છું. ઓમ. ઋષિ કહે છે રાજાને, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેના દૈત્ય સેનાના હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ દેવી સમક્ષ ઊભા રહ્યા અને પોતાની ગરદન ઝુકાવીને પ્રણામ કરીને દેવી દુર્ગાની ઉત્તમ વચનોથી સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબિકાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. તેઓ અમારું કલ્યાણ કરે. જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી. તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે. જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે, તત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા દેવીને હું નમસ્કાર કરું છું. હે દેવી, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો. હે દેવી, તમારા આ અચિંત્ય રૂપનું, અસુરોનો નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો. તમારા સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આશ્રય છો.
આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ હો, તમે સ્વધા છો. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. 4 વેદના આધાર તમે છો. હે દેવી, તમે જ વેદત્રયી ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા, કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયેલા છો. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે, તે મેઘા તમે જ છો. દુસ્તર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ હે દેવી દુર્ગા, તમે જ છો. તમારી કસાયમાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા હે ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ મંદ મંદ સ્મિત કરતું, નિર્મળ પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું, સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર છે. તેમ છતાં હે દેવી, તમને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો. તે ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ગયું, તે જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો સૌથી મોટું આશ્ચર્ય છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવવા મળી, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ચૂકી છે. હે દેવી, હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો, તેઓ જ જનપદ એટલે કે રાજ્યમાં સન્માનિત થાય છે, જનસંપત્તિ અને યશ પણ મેળવે છે. તે કદીએ ક્ષીણ થતા નથી. તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની, નોકર ચાકર ધન્ય હોય છે. હે દેવી, પુણ્ય આત્માઓ મનુષ્ય તમારી કૃપાથી જ શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરે છે, અંતે સ્વર્ગલોકમાં જાય છે, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. હે મા દુર્ગા, તમારું સ્મરણ કરવાથી દરેક પ્રકારના ભય નાશ પામે છે. એવા હે દેવી, આપ પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ દરિદ્રતા ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાર્દ્ર રહ્યા કરે છે? આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય, તો પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને તેઓ સ્વર્ગમાં જ જાય છે. અવશ્ય આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકને ભલે જાય, આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે. તમારા ખડકની તેજ રાશિની ભયંકર પ્રભાથી, તમારા ત્રિશૂળના અગ્રભાગના તેજથી તે અસુરો અંજાઈ જઈને તેમની આંખો ન ફૂટી ગઈ? એમાં કારણ એ જ હતું
કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચારીઓના હીન આચરણોનું સમન કરનારું છે. સાથે તમારું આ રૂપ અચિંતનીય છે, જેની ક્યારેય બીજાઓની સાથે તુલના થઈ શકતી નથી. તમારું બળ પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે, જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યું હતું. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી દો છો. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું. આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોક જ પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા તે દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધા છે. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, તમે શૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડગ વડે અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારથી પણ અમારી રક્ષા કરો. હે ચંડિકા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાઓમાંથી અમારી રક્ષા કરો. હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે સર્વત્ર રક્ષા કરો. ત્રણેય લોકમાં સર્વત્ર અતિ સુંદર અને અતિ ભયંકર રૂપો વિચરતા રહે છે. તેનાથી આપ અમારી રક્ષા કરો અને પૃથ્વીલોકની પણ રક્ષા કરો. હે અંબિકા, તમારા કરપલ્લવોમાં શોભતા ખડક, શૂળ, ગદા વગેરે જે અસ્ત્ર શસ્ત્ર છે તે બધા થકી બધી બાજુએથી અમારી રક્ષા કરો. ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે. આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરેથી દેવીનું પૂજન કર્યું, તે પછી બધાએ મળીને દેવીને સુગંધિત પુષ્પ અર્પિત કર્યા. ત્યારે દેવી પ્રસન્ન વદના થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને કહ્યું. દેવીએ કહ્યું, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે માંગી લો. ત્યારે દેવતા બોલ્યા, હે માં ભગવતી, અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માગવાનું કંઈ બાકી રહ્યું નથી, કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કંઈ વરદાન આપવા માંગતા હો તો જ્યારે જ્યારે અમે તમારું સ્મરણ કરીએ ત્યારે આપ અમને દર્શન અવશ્ય દેશો. મહાન સંકટ દૂર કરજો. હે પ્રસન્ન વદના અંબિકા, જે મનુષ્ય આ સ્તવન સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ, વૈભવ આપવાની સાથે સાથે તેના સંતાન, પત્ની, પતિ આદિની પણ રક્ષા કરતા રહેજો. ઋષિ રાજાને કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ અર્થાત તેમજ થાવ એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરી વાર દુષ્ટ દૈત્યો તથા શુંભ નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃત્તાંત તમને મારા મુખેથી સંભળાવું છું. હું તેનું યથાવત વર્ણન કરીશ. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનું શક્રાદિ સ્તુતિ આદિ ચતુર્થ અધ્યાય સંપૂર્ણ થાય છે. દેવતાઓ દ્વારા કરેલી સ્તુતિ અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સત. હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તસતી અધ્યાય 5મો. દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ ચંડ અને મુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને
શુંભ વડે તેમની પાસે દૂત મોકલવા અને દૂતનું નિરાશ થઈને પાછા આવવું. સૌ પ્રથમ વિનિયોગ થાય છે. ઓમ. આ ઉત્તમ ચરિત્રના ઋષિ રુદ્ર છે, દેવતા મહાસરસ્વતી છે, છંદ અનુષ્ટુપ છે અને શક્તિ ભીમા છે, બીજ ભ્રામરી છે, તત્વ સૂર્ય છે અને સ્વરૂપ સામવેદ છે. મહાસરસ્વતીજીની પ્રસન્નતા માટે ઉત્તર ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દેવીનું ધ્યાન ધરીએ. જેઓ પોતાના કરકમળોમાં ઘંટ, સૂળ, હળ, શંખ, મુસળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરેલા છે. શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે, જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યોનો નાશ કરનારા છે, તથા ગૌરીજીના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે, તે દેવી મહાસરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું. ઓમ ક્લીમ. ઋષિ કહે છે, અગાઉના સમયમાં શુંભ અને નિશુંભ નામના અસુરોને પોતાના બળનું ઘમંડ આવી ગયું, જેથી સચીપતિ ઇન્દ્રજીના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય યજ્ઞ ભાગ છીનવી લેવામાં આવ્યો. તે બંને જણા શુંભ અને નિશુંભ સૂર્ય, ચંદ્રમા, કુબેર, યમ, વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા હતા. વાયુ અને અગ્નિનું કામ પણ પોતે જ કરવા લાગ્યા. તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત અને રાજ્ય ભ્રષ્ટ કરીને, પરાજિત કરીને, અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તે બંને મહાન અસુરો વડે તિરસ્કારથી યુક્ત દેવતાઓ અપરાજિતા એવા અજય દેવીનું સ્મરણ કરવા લાગ્યા અને વિચાર કરે છે કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ. આમ વિચારીને દેવતાઓ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ દેવીની સ્તુતિ કરતા બોલ્યા, હે દેવી, તમને નમસ્કાર છે. હે મહાદેવી શિવાને નમસ્કાર છે. મા પ્રકૃતિ, મા ભદ્રા, મા જગદંબાને નમસ્કાર છે. મા રૌદ્રાને, ગૌરીને, ધાત્રીને, જ્યોત્સ્નામયી ચંદ્ર સ્વરૂપા, સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. શરણાગત વત્સલ, કલ્યાણદાયિની, વૃદ્ધિ સિદ્ધિ આપનારી મા નેઋતિ અર્થાત દૈત્યોની લક્ષ્મી, રાજાઓની લક્ષ્મી, રાજલક્ષ્મી અને સર્વાણી અર્થાત હે શિવપત્ની સ્વરૂપા, હે જગદંબા, અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. દુર્ગા, દુર્ગપારા અર્થાત દુર્ગમ સંકટમાંથી ઉગારનાર, હે સર્વના સારભૂત સર્વકારિણી મા ખ્યાતિ કૃષ્ણા. ધૂમ્રાદેવી, અત્યંત સૌમ્ય, અત્યંત રૌદ્ર રૂપવાળા, હે દેવી, અમે તમને નમસ્કાર કરીએ છીએ. જગતના પ્રતિષ્ઠાનભૂત દેવી કૃતિને તથા દેવી સર્વ પ્રાણીઓમાં રહેલા વિષ્ણુ માયાને અને સર્વ પ્રાણીઓમાં રહેલા ચેતનારૂપી દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ બુદ્ધિ રૂપે સર્વ પ્રાણીઓમાં રહેલા છો. આપ સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે તથા ક્ષુધા રૂપે અને છાયા રૂપે રહેલા છો તેવા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ શક્તિ રૂપે રહેલા હોય, વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા રૂપે, ક્ષમા રૂપે તથા જાતિ રૂપે રહેલા છો. હે દેવી, આપ જ લજ્જા રૂપે, આપ જ શાંતિ રૂપે, આપ જ સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છો. આપ જ કાંતિ રૂપે, લક્ષ્મી રૂપે રહેલા છો તેવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે દેવી, આપ સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે, સ્મૃતિ રૂપે તથા દયા રૂપે રહેલા છો. આપ જ હે દેવી તુષ્ટિ રૂપે સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છો તથા ભ્રાંતિ રૂપે અને ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી દેવી હોય આપને અમે પ્રણામ કરીએ છીએ. સર્વ રીતે હે વ્યાપ્તિ દેવી,
આપ ચૈતન્ય રૂપે સમસ્ત જગતને વ્યાપી રહેલા હોય આપને અમે નમસ્કાર કરીએ છીએ. અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રએ ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ કરો, મંગળ કરો. ઉદંડ દેવતાઓ વડે સતાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે નમસ્કાર કરાતા જ જેવો સમસ્ત વિપત્તિનો તરત જ નાશ કરી દે છે તે જગદંબા અમારું સંકટ દૂર કરે. ઋષિ રાજાને કહે છે, હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે દેવીએ પૂછ્યું, હે દેવતાઓ, તમે કોની સ્તુતિ કરી રહ્યા છો? ત્યારે તેમના શરીરમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા, શુંભ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થયેલા અહીં એકઠા થયેલા આ સઘળા દેવતાઓ મારી સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો. તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાયા. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર શ્યામ વર્ણનું બની ગયું. તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ નિશુંભના સેવકો ચંડ અને મુંડને ત્યાં આવ્યા. તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા, હે મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નથી. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તો તે રત્ન છે. તેનું પ્રત્યેક અંગ ઘણું સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર જ મોજૂદ છે. તમે તેને ત્યાં જોઈ શકો છો. હે પ્રભુ, ત્રણેય લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે. માટે તમે રત્ન સ્વરૂપા આ દેવીને પણ ગ્રહણ કરી લો. ઋષિ રાજાને કહે છે, હે રાજન, ચંડ અને મુંડના આવા વચન સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યા અને કહ્યું, હે દૂત, તું મારી આજ્ઞાથી તે દેવી પાસે જા અને મારી પ્રશંસા કરજે. ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે દેવી સત્વરે અહીં આવી જાય. ત્યારે તે દૂત ત્યાં ગયો જ્યાં દેવી પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં બિરાજમાન હતા. તે દૂતે મધુર વાણી અને કોમળ વચનથી દેવીને કહ્યું. દૂત બોલ્યો, હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે. હું તેમના દ્વારા મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે, કોઈ ઉલ્લંઘન કરતું નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે અને તમારે માટે જે સંદેશ આપ્યો છે હું તે સંદેશ આપને સંભળાવું છું. હે દેવી, સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાનું પાલન કરી રહ્યા છે અને સમસ્ત યજ્ઞોના ભાગોને પણ હું અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે પણ મારા અધિકારમાં છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ. તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપભોગ કરનારા અમે જ છીએ. હે ચંચળ કટાક્ષ નેત્રવાળા સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ પરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. બુદ્ધિથી તમે વિચારો અને મારી પત્ની બની જાઓ. ઋષિ રાજાને કહે છે, હે રાજન, દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરે છે
તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા. દેવી બોલ્યા, હે દૂત, તે સાચું કહ્યું છે, એમાં જરા પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકના સ્વામી છે, નિશુંભ પણ તેના જેવા જ પરાક્રમી છે, પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉથી જ જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનનો ચૂરે ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવો જ જે બળવાન હશે તે મારો સ્વામી થશે. તેથી શુંભ અને મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? આ સાંભળીને દૂત બોલ્યો, હે દેવી, તમે ઘમંડી છો? મારી આગળ આવી વાતો ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે? હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પણ તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો? શુંભ વગેરે દૈત્યોની સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો તમે તો એક સ્ત્રી છો. તેથી તમે મારા કહેવાથી જ શુંભ નિશુંભ પાસે ચાલ્યા આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે, નહીંતર તો જ્યારે તેઓ તમારા વાળ ઝાલીને ઘસડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી પડશે. આ સાંભળીને દેવી બોલ્યા, હે દૂત, તારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે, નિશુંભ પણ મહાપરાક્રમી છે, પણ હું શું કરું? મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના જ પ્રતિજ્ઞા કરી લીધી છે. તેથી હવે તું જા અને તરત જ તારા સ્વામીને આ સમાચાર દે. આદરપૂર્વક કહેજે, પછી યોગ્ય લાગશે તેમ તારા સ્વામી કરશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો દેવી દૂત સંવાદ નામનો 5મો અધ્યાય પૂર્ણ થાય છે. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યો દુર્ગા સપ્તસતી પાઠ અધ્યાય 3, 4 અને 5મો. હવે પછી આગળની કથા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. બોલો માં દુર્ગા દેવીની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.